નમસ્કાર દોસ્તો, આપણે ચેનલ ધનયાત્રા કેપિટલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઇથેરિયમના ચાર્ટનો એનાલિસિસ કરીશું. સૌથી પહેલાં આપણે આવી જઈશું વન ડેમાં હાઈ અને લો માર્ક કરીશું. તો આપણો હાઈ કંઈક આ જગ્યાએ થશે અને ડાઉન સાઈડ લો પણ જોઈ લઈએ કે માર્કેટ અહીંયા કન્સોલિડેશન કરેલ છે અને અપસાઇડ પછી માર્કેટ આવેલ છે. તો આપણે અહીંયા કણ હોરિઝોન્ટલ લાઈન દોરી નાખશું. જો વન ડેમાં જો બ્રેકઆઉટ આપે તો આપણે 100 થી 150 પરનું ટાર્ગેટ રહેશે, 20 પરનું એસએલ રહેશે. અને ડાઉન સાઈડ માટે પણ જોઈ લઈએ. ડાઉન સાઈડ માટે પણ 90 થી 100 પોઈન્ટનું ટાર્ગેટ રહેશે અને 30-20 પોઈન્ટનું એસએલ રહેશે. વન ડે પરથી આપણે આવી જઈશું 4 અવરમાં. 4 અવરમાં કંઈ ખાસ જોવા મળતું નથી, પણ આપણને એક સ્વિંગ દેખાય છે જે આપણે માર્ક કરી લઈશું, જે 3076 છે. જો માર્કેટ 4 અવરમાં જો બ્રેકઆઉટ આપે તો આપણે ટાર્ગેટ રહેશે અહીંયા પણ આપણે 100 થી 150 પરનું ટાર્ગેટ રહેશે અને 20 પોઈન્ટનું એસએલ રહેશે. 4 અવર પરથી આપણે આવી જઈશું 1 અવરમાં. 1 અવરમાં હાલ માર્કેટ કન્સોલિડેશન કરી રહ્યું છે, તો આપણે અહીંયા માર્ક કરીશું, હોરિઝોન્ટલ લાઈન દોરીશું અને ડાઉન સાઈડ એક ટ્રેડ બનાવીશું, જે છે 3203 દોરાય છે. અને જો ત્યાં બ્રેકઆઉટ આપે તો માર્કેટ 80 થી 85 પોઈન્ટનું ટાર્ગેટ રહેશે અને 20 પોઈન્ટનું એસએલ રહેશે. અને અપસાઇડ માટે આપણો તે જ સ્વિંગ છે જે આપણે વન ડેમાં દોર્યો હતો, તે 3267 લેવાનો, 20 પોઈન્ટનું એસએલ એટલે કે 3257નું એસએલ રહેશે અને ટાર્ગેટ આપણે 100 થી 150 પોઈન્ટનું રહેશે. 1 અવર પરથી આપણે આવી જઈશું 3 મિનિટમાં. 3 મિનિટમાં કંઈ ખાસ જોવા મળતું નથી. માર્કેટ હાઈ અને લો બનાવે તો કન્સોલિડેશન કરી રહ્યું છે. આપણે જોઈએ કેટલા આપણે અહીંયા અપસાઇડ માટે કોઈ ટ્રેડનો પ્લાન કરીશું નહીં. 30 મિનિટ માટે પણ આપણે જે હતું તે જ રહેશે. મેં તમને લેવલ આપી દીધા છે. અપસાઇડ માટે હાલ માર્કેટ અપસાઇડ માટે જો બ્રેકઆઉટ 3267 લેવાનો છે, 100 પોઈન્ટનું ટાર્ગેટ રહેશે અને 20 પોઈન્ટનું એસએલ. ડાઉન સાઈડ માટે જો માર્કેટ બ્રેકઆઉટ આપે તો પણ 100 થી 150 પોઈન્ટનું ટાર્ગેટ રહેશે અને 20 પોઈન્ટનું એસએલ રહેશે. આવા જ એનાલિસિસ માટે જોતા રહો ધનયાત્રા કેપિટલ. ધન્યવાદ.